હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો મજામાં જશો બધા. અને મારો ભત્રીજો છે ને આર્યન, એનો એક વિડીયો ક્લિપ પર મમ્મીએ મોકલાવી છે મને. તો એને એવી આમ કે આર્યનને બ્લોગ ચાલુ કરવાની તો સખત મજા આવે. તો તમે બધા આગલા બ્લોગમાં જોયું જ હશે. તો મેં કીધું હતું કે એ કરતો હોય ને તો એને એવી રીતના વિડીયો કરીને મને મોકલાવજે. તો મોકલાવ્યો છે, તમારી સાથે શેર કરું છું. જોવાનું ભૂલતા નહીં કે નાનું બાળક એટલી સરસ રીતે બધું કરી શકતું હોય, બોલી શકતું હોય, કોન્ફિડન્સથી જોયા જેવું હોય. પાછો તો એકલો એકલો લીંબુ ચમચીની સ્પર્ધા કરે છે, એને સ્કૂલમાં કરાવી હશે ને, તો એ ભાઈ કરે છે. ને લીંબુ ચમચીમાં લીંબુની જગ્યાએ શું છે ને એ તમે જરાક જોઈ મને કોમેન્ટ કરીને કહેજો. લીંબુ તો એણે લીધું જ નહીં, પણ એણે શું લીધું ને લીંબુની જગ્યાએ એ જરાક કોમેન્ટ કરીને મને કહેજો. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, લવ યુ. આપણે લીંબુ ચમચીની સ્પર્ધા કરી છે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મારા ભાઈ છે, મારા આટી હુયાનો ભાઈ છે, અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. લીંબુ ચમચીની સ્પર્ધા કરું છું. પછી તો તમે બધા કન્ટિન્યુ રહેજો. આવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે હું હાલું છું. અહીંયા દેખાય એમ. હાથ તો મૂકી દે. લીંબુ ક્યાં? દડો લીધો. લીંબુ લેવાનું કીધું તું તને, ક્યાં નાખી આવ્યો? હવે આમ હરખી રીતે હાલ. પાછો વળી જા. પાછો વળી જા. અહીંયા ક્યાં ગયો? આમ આવ પાછો. લ્યો. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? હા, આપણે છે ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે આ ફ્રૂટ બનાવીએ છીએ. પછી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો. બાય બાય, ટાટા. અહીં તો અમને જોવા મળ્યો અદ્ભુત નજારો. એમાં હરણ એ રોડની ઉપર ઊભા છે. જોજો તમે, હમણાં આવશે. જો છે ને, જો કેવું સરસ છે, કેટલું મસ્ત હરણ છે. જો છે ઊભા હરણ. આ જુઓ વાંદરા રોડ ઉપર જ એને રમવું છે. નાના નાના બચ્ચા છે એને જતો કેટલા બધા વાંદરા છે. રોડ ઉપરથી ખસવાનું નામ જ જો વચોવચ છે ને. કેવા રોડ રોકીને બેઠા, જાણે કેમ પોતાનો એકનો જ હોય રોડ. હા, પણ આ તો એનો એકનો જ કહેવાય ને. આ તો એરિયા બધો એનો છે, તો રોડ તો એનો જ કહેવાય ને. આ તો આપણે નીકળીએ છીએ ભાઈ, આપણને પરમિશન દીધી છે એણે કે આપણે અહીંથી નીકળીએ. બાકી આપણને આવી છૂટ નથી. જો કેવા મસ્ત મજાના હેલ્ધી વાંદરા બેઠા છે. બેઠા ને કેટલો આનંદ લે. જો રોડની વચ્ચે જ બેસવું ગમે. પાછું આઘું તો જવું જ નથી હોય ને, એ છે ને.
કેટલા સરસ બેઠા છે. ઓહો, આ તો જો કેટલો મોટો વાંદરો. જો છે ને એમાંય કોઈ ઊભું રહીએ ને ખાવાનું આપે તો ઘૂંઘલો વળી જાય આખું. આપણે ભૂખ તો લાગી હોય ને એને કંઈક નવું નવું ખાવું હોય, બરોબર ને. જો જંટીને ખાઈ જશે છે ને. બાકી ઓલાને ભગાડી દીધો હચોડો ખાવા હાટું. જો હજી એની પાછળ જાય. જો ભલે ને નીચે પડ્યું હોય પણ એકાબીજાનું લઈને જ ખાવું. પછી શું છે ને જ્યાં અહીંયા એટલા બેઠા છે. તો આટલી મસ્ત મજાની આજની પ્રવૃત્તિ લઈ અને મારા બ્લોગને કરું છું એન્ડ. આર્યનભાઈની બ્લોગમાં બોલવાની બહુ જ ઈચ્છા છે, તો પ્લીઝ સપોર્ટ કરજો. અને રસ્તામાં અદ્ભુત નજારો જોયો તો, જેમ કે વાંદરા ને હરણ ને રોડ વચ્ચે ખુલ્લા હોય તો કેને જોવા ના ગમે. બહુ મસ્ત હતા, બરોબર. અને આપણે જે સક્કરબાગમાં ને જોઈએ એના કરતાં આવી રીતના આપણે ખુલ્લા જોઈએ ને બહુ મજા આવે. એટલા સરસ લાગતા હોય, એટલા હેલ્ધી હોય, તો બહુ મજા આવે જોવાની. આ સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો, કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ.